પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ બીકાય, રાજા પ્રજા જેય રૂચે, શીશ દઈ લે જાય. यह तो प्रेम का घर है, खाला का घर नहीं, शीश काट भूई धरे, फिर पैठे माई. The love means dedication without any expectation. It is better to have loved and lost than never to have loved at all. પણ આ બધામાં વાત એક જ આવે છે કે સમર્પણ છે, સામે કોઈ અપેક્ષા જ નથી. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. અને આ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવે છે. ક્લાડિયસ નામના એમ્પરર હતા ને રોમમાં, એ જમાનામાં આ સેન્ટ વેલેન્ટાઇન થઈ ગયા. અને એ પ્રેમ કરતા યુવાનોને મદદરૂપ બનતા. અને આર્મીના યુવાનો જે એ જમાનામાં હતા ક્લાડિયસના વખતમાં, એ આનો વિરોધી હતો ભાઈ. અને આ સંત વેલેન્ટાઇન યુવક યુવતીઓને પ્રેમ હોય ને એમને પાછા એને લગ્ન કરાવી દે. અને આ પ્રવૃત્તિ વધતા વધતા છેક સમ્રાટ સુધી પહોંચી કે આ સૈનિકોને લગ્ન ગ્રંથિથી જોડે છે આ. અને એ રાજાશાહીનો જમાનો, એટલે વેલેન્ટાઇનને કેદ કરી લેવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યો, એના ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો અને પરિણામે એને ફાંસીની સજા કરવામાં આવી. પણ ત્યાર પછી લોકોને ખ્યાલ આવ્યો કે પ્રેમને ખાતર બલિદાન દેનારા સંત, એટલે જે ગતના યુવક યુવતીઓ આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે માંડ્યા એનો ઉજવણી કરવા અને પ્રેમનો એકરાર આ દિવસે કરે, એકાબીજાને ભેટ સોગાદો આપે, આવું. પણ આ પહેલું જ પુસ્તક મારે ક્યાં લખવું હતું, પ્રવીણ પ્રકાશનમાં એ પબ્લિશ થયું ને, એમાં એક મારો લેખ છે, લ્યુસી અને જ્હોન. આ બેયની નાનકડી પ્રેમ કથા છે, પણ મજાની જ, મને ગમે. લંડન પાસે છે ને, લંડનથી થોડેક જ દૂર, અને એમાં લેસ્ટર નામનું ટાઉનશીપ છે. અત્યારે તો તમે જુઓ તો લેસ્ટરમાં નીકળો એટલે તમને એમ થાય મુંબઈના કોઈ પરામાં નીકળે એવું છે. ગુજરાતીઓ વધુમાં વધુ ત્યાં. પણ હું જે જમાનાની વાત કરું છું એ નાનકડી ટાઉનશીપ, એમાં આ યુવક અને યુવતી રહે. લ્યુસી તો અનાથ હતી, એને તો કોઈ હતું નહીં. એ જીવન સંઘર્ષ કરતી હતી જીવન ટકાવી રાખવાનું. અને જ્હોન એ કામ કરતો, હેન્ડ ગ્લોવ્સની ફેક્ટરી હતી ને, એમાં બે જણા શરૂઆતમાં કામ કરતા. એટલે બેયને પરિચય થયો. બેય ગરીબ હતા, નિર્ધન હતા. અને પરિચય ધીરે ધીરે થતો પ્રેમમાં પરિણમ્યો. અને લ્યુસી ને જ્હોન બેયને એમ થયું કે આપણે એકબીજા માટે જ સર્જાણા છીએ એમ. પરલી રોડ છે અહીંયા, પરલી રોડથી આમ આગળ આવો ને બેલ્ટન રોડ એને મળે. તો એ ફેક્ટરીમાં કામ થાય. પછી થયું એવું કે જ્હોનને કામ ચાલુ રહ્યું, પણ લ્યુસીને ક્યારેક મળે ક્યારેક ન મળે. પણ તો એ ક્યારેક વાસણો ઉટકવા જાય, ક્યારેક બેબી સીટર તરીકે કામ કરે, ક્યારેક કોઈ વૃદ્ધોને કંપની આપે. આવું એ નાની નાની જોબ મળી જાય. એનું નાનકડું મકાન હતું ને, વાંય વરંડા ને આગળ વળી થોડોક ભાગમાં વૃક્ષો વાવેલા. અને બેય ભેગા થઈને રાંધે ને ખાઈને અને પોતપોતાના અરમાનો રજૂ કરે કે મોટું મકાન હશે ને આપણે કોક દી કાર લઈશું ને પછી આપણા રૂપકડા બાળકો એમાં રમતા હશે ગાર્ડનમાં. પણ કૂવાની છાંય હોય ને એ કૂવામાં વીમે. ગરીબોના અરમાન હોય એમાં ને એમાં પૂરા થાય, મનમાં ને મનમાં ઉદ્ભવે ને મનમાં પૂરા થાય. નવેમ્બર ડિસેમ્બરનો સમય અને એ ઇંગ્લેન્ડની ટાઢ
ડિસેમ્બરમાં તો -7 ટેમ્પરેચર થઈ જાય, વળી ઘડીક 5 થાય, પાછો બરફ વરસી જાય એટલે 3. પણ લ્યુસીને પહેરવા માટે ઓલ બૂટ નહીં, બરફમાં જવું, સ્વેટર નહીં, ઓને માથે કેપે નહીં, અને જર્કિનની એને જરૂર, જોનને સારા બૂટે નહીં. પણ એ એટલા ટૂંકા પગારમાં પાછું પૂરું થાય નહીં, 2 જણા ખાઈ પી લે કે એટલું જ. વધુ ને વધુ પ્રયાસો માંડ્યા કરવા. અને એમાં થયું એવું કે જોનને 4 વાગે ને ત્યાં શરીર માંડે ગરમ થઈ જાવ. એટલે એકવાર લ્યુસી એને ડૉક્ટર લિન્ડબર્ગ પાસે લઈ ગઈ. બહુ બધા ડૉક્ટર સાહેબ હતા. એને તપાસ્યો બરાબર જોનને, અને લ્યુસીને બોલાવીને કંઈક સૂચના આપી. ને મોટી હોસ્પિટલમાંથી રિપોર્ટ એમ કે મેળવવો પડશે. વળી એ પ્રક્રિયા પૂરી થઈ. અને ત્યાર પછી એને બોલાવીને કીધું કે જો બેટા, તું તો મારી દીકરી જેવી છો, પણ ટીબીનું દર્દ છે જોનને, અને 2nd સ્ટેજમાં પહોંચી ગયું. એની બચવાની તો સંભાવના છે નહીં, પણ હું તને 30 પાઉન્ડ આપું છું, એનો તું અસ્વીકાર ન કરજે. પણ એના જિંદગીના છેલ્લા દિવસો સારામાં સારી રીતે પસાર થાય ને એવો તો આમાંથી પ્રયાસ કરજે. હવે એક તો જોનનો પગાર બંધ થયો, ઉપરથી દવાનો ખર્ચ વધ્યો. એ તો ભલા ડૉક્ટર પોતે દવાઓ આપતા, પણ આ ખોરાકનું એનું શું એમ. આવી ચર્ચા થઈ ડૉક્ટર સાહેબ. અને લ્યુસી આંસુ લૂછી નાખ્યા અને બહાર આવીને જોનને કીધું કે ડૉક્ટર સાહેબે કીધું છે કે કાંઈ છે નહીં, ખાલી નબળાઈ આવી ગઈ છે, એટલે તારે થોડાક દી આરામ જ કરવાનો બસ, અને બીજું કંઈ જ કરવાનું નથી, બસ સારો ખોરાક લેવાનો છે. અને એમ થતાં થયું એવું કે આ રીતે દિવસો મીંડ્યા પસાર થવા. પછી એકવાર લ્યુસીએ કીધું કે તારે ક્યાંય ફરવા જવું છે? ઓલો કે મારે તો લંડન ફરવા જવું છે, પણ તું ખીજાય અને આપણે ઝઘડો થાય એટલે હું તને કહેતો નથી. અરે કે જા, તો હું તને કપડાં તૈયાર કરી દઉં. એવડે એ પૈસા આવેલા ને એમાંથી જર્કીને લઈ આવેલી, બૂટ ને એના માટે લીધેલા ને એ તૈયાર કરી દીધો. અને લેસ્ટરથી ઉપડે છે 200 લંડન જવા માટે, એમાં એને બેસાડી દીધો. સવારની બસમાં એને મોકલેલો, સાંજે આવતો રહેજે, અને થાકી જાય અહીંયા બેસી જાજે, તારે જે જમવું હોય એ જમી લેજે. 30 પાઉન્ડ પાછા આપેલા હારે, તો તારા માટે બચાવ્યા છે એમ કહીને. એટલે આને કીધું, અને એ તો નીકળી ગયો જોન. તો લંડનમાં માંડ્યો ફરવા. આખો દિવસ રહ્યો એમ. સાંજ પડી એટલે આને ચિંતા માંડી થવા, લ્યુસીને ઘરે રહે. હવે આનું શું થયું હશે? આ સાંજ પડી તો આવ્યો તો નહીં, ચિંતામાં ઘેરાઈ ગઈ. પણ એક બસ જોઈને એને એમાંથી ઉતર્યો. એવો ખુશખુશાલ હતો ને. અરે કે હું પહોંચી ગયો ત્યાં લંડન, 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ઉતરી ગયો, પછી હાઇડ પાર્કમાં જઈને બેઠો, થાકી ગયો તો થેમ્સના કાંઠે આવ્યો, વાણો જોયા, પાર્લામેન્ટ હાઉસ જોયું આખું, બિગ બેન ટાવરને નીરખ્યો પાછો. ટાવર બ્રિજ ઉપરથી એક કાંટો માર્યો મેં, સામે ફોર્ટ વિલિયમ જોયો, અને ટ્રફાલ્ગર સ્ક્વેર સુધી આવતો રહ્યો. ત્યાં બધું સેન્ટ પોલનું કેથેડ્રલ હતું, બાળકો જતા હતા, લોકો આવતા હતા, હું જોયા કરતો બધાને. અને એમ ફરતા 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 ખૂબ ફર્યો. ત્યાં તો એને હાફ ચડી ગયો ને એ શ્વાસ એટલો થયો કે બોલી નહોતો.
લ્યુસી કે બસ બસ હવે તું કાલે બધી વાત કરજે. તો ના ના હું વાત કરી દઉં, જગત મારું જોવાનું રહી જાય, તને થોડી વાત ઓછી કરું. મેં જોયું તો હું તને વર્ણન કરી દઉં. અને એમ કરતાં કરતાં મેં તને જોઈ. અને લ્યુસીને થયું મને જોઈ લંડનમાં? તો કે હા. ક્યાં પણ જોઈ? તો કે લોઇડ્સનું સ્ટોર હતો ને એમાં તને જોઈ. તું કાળું લાંબુ બ્લાઉઝ, એના માટે કાળું સ્કર્ટ અને કાળો સ્કાર્ફ ખરીદતી હતી. બે એકાબીજા સામું જોઈ રહ્યા. લ્યુસીની આંખમાં આંસુ આવ્યા અને ધીરે ધીરે આંસુ પાછળ દેખાતું જોનનું દ્રશ્ય ઝાંખું માંડ્યું થવાનું, અદૃશ્ય માંડ્યું થવાનું. આ વાત પૂરી થાય. આભાર.